દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વર્ષ 2026-27માં ખેતીવાડી, બાગાયત, પશુપાલન વગેરે વિભાગની કુલ 148 યોજનાઓમાં સબસિડી માટે ઓનલાઈન અરજીઓ લેવામાં આવેલ છે. આ અરજીઓ લેવાનું પૂરું થયેલ છે અને આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આ તમે જે ઓનલાઈન અરજી કરેલ છે એ અરજીની સ્થિતિ શું છે, સ્ટેટસ શું છે, અરજી થઈ ગઈ કે નહીં, અરજીને પાત્રતા મળી કે નહીં, ડ્રોમાં વારો આવ્યો કે નહીં, પૂર્વ મંજૂરી મળી કે નહીં, મળશે કે નહીં, લાભ મળવા પાત્ર છે કે નહીં. આ સ્ટેટસ આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી ચેક કરી શકો છો. આ વિડીયોમાં આપણે આ સ્ટેટસ ચેક કરવા વિશે લાઈવ સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતો પશુપાલકોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. દર્શક મિત્રો, હવે આપણે આ ખેડૂત પોર્ટલ પર તમે જે તે અરજી કરેલ છે એ અરજીની સ્થિતિ, એનું સ્ટેટસ શું છે એક ચેક કરવા માટે આપ સૌએ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ કોઈ પણ સર્ચ એન્જિન હોય એમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે. iKhedoot.gujarat.gov, પછી આપણે ત્રાસો લીટો સાઇટ, પછી પાછો ત્રાસો લીટો લોગિન, આટલું ઓનલાઈન સર્ચ કરવાનું છે. દર્શક મિત્રો, આટલું સર્ચ કરીએ ત્યારબાદ અહીંયા આગળ iKhedoot પોર્ટલનું એક પેજ આપણી સામે જોવા મળશે, જેમાં લોગિન પેજ જોવા મળશે, જેમાં અહીંયા આગળ રજિસ્ટર મોબાઈલ નંબર વપરાશકર્તા નામ તરીકે દાખલ કરો. એમાં આપ સૌએ જે તે ખેડૂતનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે જે મોબાઈલ નંબર નાખ્યો તો એ આપ સૌએ 10 આંકડાનો મોબાઈલ નંબર અહીંયા આગળ લખવો. ત્યારબાદ દર્શક મિત્રો, આપ સૌએ અરજી કરતી વખતે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ પાસવર્ડ આપ સૌને જો યાદ હોય તો પાસવર્ડ આપ સૌએ અહીંયા આગળ લખવો. યાદ ના હોય અથવા જે તે ઓનલાઈન સેન્ટર ખાતે અરજી કરાવેલ હોય તો આપ સૌએ અહીંયા આગળ ઓટીપી ઉપર ક્લિક કરવું. ઓટીપી ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ તમારા મોબાઈલમાં એક 5 આંકડાનો ઓટીપી આવશે. એ ઓટીપી આપ સૌ અહીંયા આગળ લખવાનો રહેશે. 5 આંકડાનો ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો, નીચે કેપ્ચા કોડ આપ સૌએ જમણી બાજુ જે સરવાળો માંગ્યો હોય એ સરવાળો આપ સૌએ કરીને લખવાનો રહેશે. કેપ્ચા કોડ લખ્યા બાદ નીચે લોગિન ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ જે તે ખેડૂતનું iKhedoot પોર્ટલનું એમનું ખાતું જોવા મળશે, પ્રોફાઇલ જોવા મળશે, જેમાં અહીંયા આગળ સ્કીમ અરજી પ્રોફાઇલ. તો આપ સૌ અહીંયા આગળ બીજો ઓપ્શન જોઈ શકો છો, અરજી. આ અરજી ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ આપ સૌને જોવા મળશે આ મુજબનું પેજ જોવા મળશે, જેમાં આપ સૌએ આ વર્ષે કે ગયા વર્ષે જેટલી અરજી કરેલ હોય તમામ અરજી આપ સૌને અહીં આગળ જોવા મળશે. જેમાં દર્શક મિત્રો એક્શન અરજીની સ્થિતિ, આપ સૌએ જે તે અરજી કરેલ હોય અરજીની સ્થિતિ શું છે, અરજી નંબર, ઘટકનું નામ, જે તે વિભાગનું નામ, અરજી કરવાની તારીખ, પ્રિન્ટ વગેરે આપ સૌ જોઈ શકો છો. ત્યારબાદ દર્શક મિત્રો, અહીં આગળ આપ સૌની અરજીનું સ્ટેટસ શું છે, અરજીની સ્થિતિ શું છે તે આપ સૌ અહીં આગળ જોઈ શકશો. જેમાં સબમિટેડ લખેલું હોય દર્શક મિત્રો તો આપ સૌની અરજી થઈ ગઈ છે, કન્ફર્મ થઈ ગઈ છે, હજી ડ્રો થયો નથી, ડ્રોમાં વારો આવ્યો નથી, આગળ કઈ પ્રક્રિયા થયેલ નથી. ત્યારબાદ દર્શક મિત્રો, અહીં આગળ બીજો ઓપ્શન આપ સૌને જો જોવા મળે, એલિજિબિલિટી, એટલે કે તમારી અરજી પાત્રતા આપવામાં આવી છે, તમારી અરજીને લાભ આપવા લાયક છે, ભવિષ્યમાં ડ્રો થાય તો આપને પૂર્વ મંજૂરી મળી શકે છે. ત્યારબાદ દર્શક મિત્રો, અહીં આગળ જો આપ સૌને જોવા મળે સેન્કશન, એટલે આપની અરજી ડ્રોમાં પસંદ થયેલ છે, ડ્રોમાં પસંદગી થયેલ છે અને આપની અરજીને પૂર્વ મંજૂરી ટૂંક સમયમાં આપવામાં આવશે. એટલે અહીં આગળ સેન્કશન લખેલું હોય તો આપ સૌએ સમજવું કે આપની અરજીનો ડ્રોમાં વારો આવી ગયેલ છે. દર્શક મિત્રો, આ રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં તમે કરેલ ઓનલાઈન અરજીની સ્થિતિ શું છે એનું સ્ટેટસ ચેક કરી શકો છો. સાવ સરળતાથી, ક્યાંય જવાની જરૂર નથી, ધક્કા ખાવાની જરૂર નથી. ઘરે બેઠા આપ સૌ મોબાઈલમાં આ રીતે ચેક કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતો પશુપાલકોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી આ વિડીયો બાબતે તમામ ખેડૂતો પશુપાલકો સુધી માહિતી પહોંચી જાય, તેઓ ઘરે બેઠા ઓનલાઈન અરજીનું સ્ટેટસ ચેક કરી શકે. ઉપરાંત
આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.